નર્મદા જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે અવરજવર સરળ બને તે હેતુથી બિરસા મુંડા જનજાતિ યોજના અંતર્ગત 5 નવી મિની બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। નર્મદા જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીઓને અવરજવર સરળ બનાવવા બિરસા મુંડા જનજાતિ યોજના હેઠળ 5 નવી મિની બસોનું લોકાર્પણ કરાયું। રાજપીપળા એસટી ડેપોથી સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે લીલી ઝંડી આપી બસોને પ્રસ્થાન કરાવ્યું। આ બસો કનબુડી, આંબાગામ, દેવમોગરા, સારીબાર, ડુમખલ અને વાંદરી ડુમખલ જેવા અંતરિયાળ વિસ્તારોમાં સેવા આપશે। નર્મદા જિલ્લામાં અગાઉની 6 બસો બાદ હવે કુલ 11 બસો વિદ્યાર્થીઓ માટે કાર્યરત છે। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્ય ટીવી ન્યૂઝ નર્મદા। આજે નર્મદા જિલ્લામાં બસોનું લોકાર્પણ વંદે માતરમ ખાસ કરીને ગુજરાતના ટ્રાઇબલ વિસ્તારની અંદર જે વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે એમને અપડાઉન કરવા માટે કોઈ તકલીફ ના પડે એના માટે ટ્રાઇબલ વિભાગમાંથી 111 બસો, એમાં કેટલીક મિની બસો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ફાળવી છે। એ આદિવાસી વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ છે। આપણા રાજપીપળા ખાતે પણ આવી 11 બસોની ફાળવણી કરી છે। 11 બસોમાંથી 6 બસો અગાઉ આવી ગઈ છે, જે મોટી બસો છે, પણ કેટલાક ઇન્ટ્રેલ ગામો જે છે, ડેડિયાપાડાના માલસામોટ કે ડુંગર વિસ્તાર, નાંદોદ તાલુકાના અંદરના ગામો કે જ્યાં મોટી બસ ના જઈ શકે એવા રૂટો પર મિની બસો ફાળવી છે। તો આ 5 બસો આજે મિની બસો આવી છે, એ ખાસ કરીને નર્મદા જિલ્લાના આદિવાસી જે વિસ્તારો જે છે એ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ના પડે એના માટે આ મિની બસો જશે, સમયસર વિદ્યાર્થીના લાભ। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ખાસ કરીને આદિવાસી બાળકો સારું ભણે, ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરે, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન સાથે શિક્ષણ પ્રાપ્ત કરે એના માટે શૈક્ષણિક ઘણી બધી સારી શૈક્ષણિક સંસ્થાઓ છે। એકલવ્ય મોડલ સ્કૂલ, આદર્શ શાળાઓ, નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ અને આ બધી ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમોની અંદર સારી યુનિવર્સિટીમાં પણ અહીંયા નર્મદા જિલ્લાના બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરીને આવી યુનિવર્સિટીમાં કે સારા અભ્યાસક્રમમાં જાય એના માટે સરકારનો એક સારો અભિગમ છે ને એના માટે સ્કૂલમાં આવવું ખૂબ જરૂરી છે। સ્કૂલમાં સમયસર આવવું જરૂરી છે, નહીં તો પેલું શું થાય, બસ જાય ના જાય, કોઈ વખત છોકરા પણ લેટ થઈ જાય, અભ્યાસ બગડે। આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ ટ્રાઇબલ વિભાગની અંદર 111 જેટલી બસો ફાળવી છે। એના માટે ટોટલી ટ્રાઇબલ વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ છે। અને હું પણ બધા ભણતા વિદ્યાર્થી બાળકોને અને સંકળાયેલા શિક્ષણ જગત સાથે સંકળાયેલા બધા જ મહાનુભાવોને વિનંતી કે સરકાર આદિવાસી બાળકોનું શિક્ષણ ખૂબ ઊંચું આવે, છોકરાઓ સારું ભણે, સમયસર સ્કૂલમાં આવે, એના માટે સરકાર આ સારા બધી જ જાતની સુવિધા આપે છે। તો આ પ્રસંગે આજે આપણા આ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન આપણે અંજનાબેન અને ટ્રાઇબલ સપ્લાયન અધિકારી કે નર્મદા જિલ્લાનો આદિવાસી નો વિકાસ એમના નેતૃત્વમાં થઈ રહ્યો છે। ટ્રાઇબલ અધિકારી છે, ડેપો મેનેજર છે અને ઘણા બધા અહીંયા આ મહાનુભાવો છે, એસટી ડેપોના કર્મચારી છે, એસટી ડેપોના કંડક્ટર, ડ્રાઈવરને પણ અપીલ કરું છું કે વિદ્યાર્થીઓના માટે જે બસો હોય એના માટે તમે બહુ ચિંતા કરજો। સરકાર આટલી ચિંતા કરે છે તો આપણે બધા પણ ચિંતા કરીશું અને દેશનો વિકાસ કે રાજ્યનો વિકાસ કે આપણા બધાનો વિકાસ આપણે બધાએ સાથે મળીને કરવાનો છે। તો આ માટે હું ખૂબ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ટ્રાઇબલ વિભાગનો હું ખૂબ આભાર માનું છું। ભારત માતા કે જય હિન્દ। આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભગવાન બિરસા મુંડા જનજાતીય પરિવહન યોજના હેઠળ આજે વિદ્યાર્થી મિત્રોને અગવડરૂપ ના પડે એ માટેની 11 જેટલી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાંથી 5 બસો અગાઉ આપી દેવામાં આવી છે, જે મોટી બસ હતી, અને આજે નાની મિની બસ જે ગામડાઓના અંતરિયાળ વિસ્તારમાં પણ જઈ શકે અને વિદ્યાર્થી મિત્રોને અભ્યાસ કરવામાં કોઈ મુશ્કેલી ના પડે અને અભ્યાસમાં તેમને સારી રીતે અભ્યાસ કરી શકે એ માટે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશના જનજાતિ સમાજના સર્વે લોકો માટે, આદિવાસી સમાજના લોકો માટે, એમના અભ્યાસ માટે અને એમના શિક્ષણ માટે જે રીતના ચિંતા વ્યક્ત કરી છે એને ધ્યાને લઈને આ વિદ્યાર્થી મિત્રોનું જીવન ખૂબ સારું બની રહે અને એમના જીવનમાં એમની કેરિયર ખૂબ સારી બની રહે, એમના અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન પડે એના માટે આ મિની બસો આપવામાં આવી છે, જે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગરડેશ્વર અને નાંદોદ તાલુકાના આમલેથા, ઝેર છે અને લીમખેતર આ બધા ગામોની સાથે સાથે ડેડિયાપાડાના પણ દેવમોગરા
છે, ડુમખલ છે, સુકવાલ છે, આંબા ગામ છે, માથાસર છે, આવા અનેક અંતરિયાળ ગામડાઓમાં આ નાની નાની મિની બસો દ્વારા વિદ્યાર્થી મિત્રોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે અને એમને અભ્યાસમાં કોઈ મુશ્કેલી ના પડે એ માટેનો જે અભિગમ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે. સમગ્ર ગુજરાતમાં 111 બસ આપવામાં આવી છે અને નર્મદા જિલ્લામાં પણ 11 બસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે હું અહીંયાના ધારાસભ્ય તરીકે નર્મદા જિલ્લાના આજના આ લોકાર્પણના બસના લોકાર્પણના શુભ પ્રસંગમાં પણ અહીંના માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઉપસ્થિત રહ્યા હતા, સાથે પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ અને પ્રાયોજના વહીવટદાર શ્રી લેફ્ટનન્ટ કર્નલ અમોલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. પરિવહન વિભાગના પણ સર્વે કર્મચારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રીનો પણ હું ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું.